નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જૂની પેન્શન યોજનાને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. જૂની પેન્શન યોજનામાં આ કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જૂની પેન્શન યોજનામાં સમાવેશ અંગે સરકારી પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની દરખાસ્ત મોકલવા આદેશ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. જિલ્લાના હજારો પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે. વિગતવાર જોઈએ તો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાયેલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની દરખાસ્ત સ્વીકારવાની કામગીરી રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જેના માટે શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા વાઇઝ તારીખ નક્કી કરીને તે તારીખે દરખાસ્ત મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમાં જિલ્લાના અંદાજે 900 જેટલા પ્રાથમિક શિક્ષકોની દરખાસ્તને તારીખ 19મી નવેમ્બરના રોજ દરખાસ્તને વિદ્યા સમીક્ષા કેન્દ્ર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ખાતે જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2004 પહેલા ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાવવાનો ગત એપ્રિલ 2025 માસમાં રાજ્યના નાણાં વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જૂની પેન્શન યોજનામાં સમાવેશ થયેલા શિક્ષકોની સર્વિસ બુકની ચકાસણી કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી, જેને 6 મહિના જેટલો સમય વીતી જવા પામ્યો છે. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાયેલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની દરખાસ્તને સ્વીકારવાની કામગીરી રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે. તેના માટે ખાસ પ્રકારનું ફોર્મેટ નક્કી કરીને રાજ્યના તમામ જિલ્લાઓના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને નગર સમિતિના શાસન અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ત્યારે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરાયેલા પ્રાથમિક શિક્ષકોની દરખાસ્ત રાજ્યના તમામ જિલ્લાઓની સ્વીકારવા માટે અલગ અલગ તારીખ આપવામાં આવી છે. તેમાં ગાંધીનગર જિલ્લાના અંદાજે 900 જેટલા શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતો હોવાથી તેઓની દરખાસ્તને આગામી 19મી નવેમ્બર 2025ના રોજ સવારે 10:30 કલાકે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ભોયતળિયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર 19 ગાંધીનગર ખાતે જમા કરાવવાનો આદેશ રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. જિલ્લાના 900 જેટલા પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજનાના સમાવેશની કામગીરીમાં ટૂંકમાં પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.